હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે। આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જો કે ચોમાસું સમયસર આવશે। ગુજસી ટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે નોંધાયેલા 6 કેસમાં તપાસ દરમિયાન નિખિલ ડોંગાનું નામ ખોલવામાં આવ્યું છે। નિખિલ ડોંગા પિયુષ રાદડિયા મારફત બન્ની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઈ રૂપિયા પહોંચાડતો હોવાનું ખુલતા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ 6 કેસમાં નિખિલ ડોંગાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને આદેશ આપવામાં આવ્યા છે અને હાલ તમામ 6 કેસમાં નિખિલ ડોંગા નાસ્તો ફરી રહ્યો છે, જેને પકડવા પોલીસ તપાસ હાથ ધરી છે। ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી હતી। એર સ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે 31 મે 2025, 24 દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરાશે। સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે। તાજેતરમાં જ ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપવામાં આવી હતી। તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપ છે અને હાલ જામીન પર છે। ઝોન 6માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના કુલ 73 આરોપીને ભેગા બોલાવવામાં આવ્યા હતા। આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે। તેઓ હાલમાં જામીન પર છે। તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે। એડવોકેટ તેમજ દેશનો ધબકારના તંત્રી શ્રી કર્ણાવતી શહેર પ્રમુખ, શિવસેના લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ NGOના પ્રમુખ તેમજ અખિલ સહયોગી ટ્રસ્ટ એસોસિએશનના પ્રમુખ, BDSAના ગુજરાત અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાને ખંભાતમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે। સ્મશાનની પાછળ આવેલા કૃષ્ણા અગેટ નામના અકીકની ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગની જાણ થતાં જ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ONGC અને અન્ય ખાનગી કંપનીઓના ફાયર ફાઇટર્સને પણ બોલાવવામાં આવ્યા હતા। આગની આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની પ્રાથમિક અંદાજ છે। પહેલગામના આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે। જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે। આ પદયાત્રા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના માણેક ચોકથી 30 મે શુક્રવારે બપોરે 4 વાગ્યે શરૂ થઈ છે। સદામ બાપુ આતંકવાદનો વિરોધ અને દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ લઈને નીકળ્યા છે। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વલસાડ શાખાના ખજાનચી સ્મિતા પટેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની 113મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ 2 થી 13 જૂન 2025 દરમિયાન સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં યોજાનારી પરિષદમાં ભાગ લેશે। દમણના દલવાડા વિસ્તારમાં કોસ્ટગાર્ડ સ્કૂલ સામે ગુરુવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે।
સોફ્ટ ડ્રિંક ભરેલા છોટા હાથી ટેમ્પાએ 2 બાઇકને અડફેટે લીધી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દંપતી આદિત્ય પટેલ અને ઉષા પટેલની બાઇક અકસ્માતનો ભોગ બની હતી. આદિત્ય પટેલને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઉષા પટેલને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતાં દમણની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. તમામ પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કડી વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂનના રોજ યોજાશે. ભાજપ અને કોંગ્રેસ હજુ ઉમેદવારની જાહેરાત કરી નથી. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારે મળી હતી. બંને પક્ષો ગમે ત્યારે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. ભાજપમાંથી 60થી વધુ અને કોંગ્રેસમાંથી 7 ઉમેદવારો ટિકિટ માટે અરજી કરી છે. સુરત શહેરના ડુમસ એરપોર્ટ નજીક શુક્રવારે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી મોપેડ સવાર યુવતી પર કોન્ક્રીટ મિક્સર મશીન ફરી વળ્યું હતું, જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા હતા. તો બીજી તરફ આજે પાંડેસરા વિસ્તારમાં 2 ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.